અમરેલીના રાજુલા પંથકમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રાજુલાના વ્યસ્ત એવા છતડિયા રોડ પર નદી જેવા પૂરના પાણી વહેતા થયા છે, જેના લીધે આસપાસના રહેણાંક સોસાયટીઓ પ્રભાવિત થઈ છે। છતડિયા રોડ પરથી પૂરના ધસમસતા પાણી સૂર્યા બંગલો સોસાયટીમાં ઘૂસી જતા ચારે તરફ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। સોસાયટીમાં પાણી ભરાઈ જવાની આ કાયમી સમસ્યાથી સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘરોની બહાર પાણી ભરાઈ જતા કેદ થયેલા લોકોએ હવે તંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલ માટે મદદની ગુહાર લગાવી છે। રાજુલા શહેરમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે, સોસાયટીમાં પણ પાણી ભરાયા છે। અત્યારે આપણે રાજુલા શહેરની કહેવાતી ગ્રીન વિસ્તારમાં આવેલા સૂર્ય બંગલામાં આપણે સંદેશની ટીમ આવી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે। અત્યારે આપણી સાથે અહીંના રહેવાસીઓ પણ જોડાયા છે, આપણે એમને પૂછીશું શું તકલીફ છે। જી, આપનું નામ કહેશો અને શું તકલીફ છે? મારું નામ મનોહરજી પરમાર છે અને ઘણા સમયથી અમારો પ્રોબ્લેમ છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નનો સોલ્વ થતો નથી અને દર વર્ષે અમારે ઘરમાં પાણી ઘૂસી જાય છે અને આનો કોઈ ઈલાજ છે જ નહીં। ઠેઠ વર્કશોપથી કે ઠેઠ અહીં સુધી બધું પાણી અમારા સોસાયટીમાં આવે છે, પણ આનો કોઈ નિકાલ જ થતો નથી। અમારા છોકરાને સ્કૂલે મોકલવા કેમ જવું કેમ નહીં એનો કોઈ પ્રશ્નનો જવાબ જ નથી સરકાર પાસે। આપણે આપણા મનુભાઈને સાંભળ્યા, પરમારભાઈને એમનું કહેવાનું છે કે અહીંના વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ પાણી વરસાદની તકલીફ છે। ત્યારે આપણે દ્રશ્યો આપને બતાવીશ પાણીના કે આ સોસાયટીની અંદર પાણી પણ ખૂબ જ વરસી રહ્યું છે અને વાહનો છે પણ વાહનો પણ ડૂબી ગયા છે। ત્યારે રાજુલા શહેરની અંદર સોસાયટી વિસ્તારની અંદર લોકોને અને આ બીજા દ્રશ્યો આપણે બતાવીશ કે સાથે દૂધવાળા પણ કેવી રીતે પસાર થઈ રહ્યા છે। ત્યારે રાજુલા શહેરના સોસાયટી વિસ્તારોની માગણી છે કે વહેલી તકે તંત્ર દ્વારા પગલાં લઈ અને પાણીનો વહેલી તકે નિકાલ થાય, જેથી વિદ્યાર્થીઓ વાલીઓ પરેશાન ન થાય। સંદેશ ન્યૂઝ, યોગેશ કાનાવાર, રાજુલા।